સુરેન્દ્રનગરના દસાડાના વાલેવડામાં દારૂબંધીની રજૂઆત કરવા ગયેલ ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામમાં બુટલેગરો દ્વારા બેફામ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે તપાસ અર્થે પહોંચેલી દસાડા પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થતા મામલો વિચક્યો હતો અને સ્થિતિ તંગ બની હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા મહિલાઓ અને યુવાનો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. આરોપ મુજબ પીઆઈ ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, વણોદ બીટના જમાદાર હમીર સોલંકીએ એક મહિલાના વાળ ખેંચી માર માર્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઝપાઝપી દરમિયાન એક મહિલાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતા તેને તાત્કાલિક બહુચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી. ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો. ગ્રામજનોએ દારૂબંધીના અમલમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તો બીજી તરફ આ મામલે પોલીસ તરફથી હજી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.